હું તમને એક જ વાત કરું કે ભીષ્મ પિતા મહાભારતનું એક મોટામાં મોટું પાત્ર જેને કહેવાય. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા જે તોડાવે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો એનું શું કરમ હશે? અખિલ બ્રહ્માંડના માલિક એ કૌરવના પક્ષમાં હતા ભીષ્મ પિતા, અને પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા હતા. એટલે હામાં રથ આવ્યા ને, એટલે ભીષ્મ પિતાએ કૃષ્ણ પરમાત્માને કીધું કે તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, પણ હવે દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા મારે કાંઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું. આ તમારા ભયોનો મામલો છે, મારે કાંઈ આમાં લેવા દેવા કાંઈ છે નહીં. અને ભીષ્મ દાદા બાપુ મનમાં વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે, નકર આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે? ઈ કે તમે હથિયાર ન ઉપાડો એવું કોઈ દી બને નહીં. અને અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય ને તો હું આ તમારી સામે જો પ્રતિજ્ઞા કરું છું, હું હથિયાર નહીં ઉપાડું. અને એ જ વખતે બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર હું તમને ન ઉપડાવું તો મારું નામ ભીષ્મ નહીં લખવું, અહીંયા લખી લ્યો. એ ભીષ્મને એ કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવી. કારણ કે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે હવે બાણ માર દો, કે પણ આ કાકા ને દાદા ને બાપા ને આમાં કોને મારવા? ઈ કે ગાંડા આ બધા કોઈનું છે જ નહીં, તું અત્યારે એવી ગાંડા જેવી વાત કરીમાં. પણ અર્જુને હથિયાર ન ઉપાડે ને પછી કૃષ્ણને બાપુ એમ થયું કે હારું બહુ કરી કે હવે જો હું હથિયાર ઉપાડું તો મારી પ્રતિજ્ઞાનું શું, અને ન ઉપાડું તો મારા પક્ષનું શું? અને આમ સુદર્શન ચક્ર લઈ દઈને આમ ચડાવ્યું ને, તરત જ ભીષ્મએ મૂકી દીધા. કહેતો હતો ને કે હથિયાર નહીં ઉપાડું, ઉપડાવ્યા ને કે ભાઈ. એવો સમર્થ અને સિદ્ધ બાપુ પોતાના મૃત્યુને યમના દૂત લેવા માટે આવે. યમના દૂતને કીધું કે અત્યારે વ્યા જાવ, 6 મહિના પછી આવજો. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ અને સિદ્ધ પુરુષ, ગંગા જેવી જેની જનેતા બાપુ, ઈને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે વિચારવું તો જોઈએ ને કે આપણે કેટલાના કાળા કામ કર્યા છે. એવા બાપુ બુદ્ધિના ગાળીએ એક ભાઈ છે ને, આમ દિવાલમાં હું દિવાલમાં ખીલી ખોડતો તો ઊંધી માથું દિવાલ કોઈને અણી કોઈ હથોડિયું મારે અને રિયો બબડે. કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. ઈ કે કેમ? ઈ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો આમ પકડીને લઈ ગયા. ઈ કે હા આણી તો આઈન પાય હતી, હું તો આયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું તો ન કરી ગયા. હું અને મારું બાપુ ગંગા સતીની વાણી કે હું અને મારું જો મનનું કારણ છે. આ બે વાત પતી જાય તો જિંદગીમાં કાંઈ છે જ નહીં. વાતો બધાય કરે છે કે કઈ લાવ્યા નથી, કઈ લઈ નથી જવાનું. કોઈક માગણ આવે ને બટકું રોટલો જ દો. માગણ આવે તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ આગળ જાઓ આગળ, ઠેઠુંથી તારા જેવા જ છે, ચા જાય લઈ. અને ખરેખર વ્યવસ્થા છે જ નહીં, લઈ જવાની વ્યવસ્થા જ નથી. જેમ આવ્યા ને એમ જ જવાનું. તો મને એમ થાય કે બછોડા છે ના છે એ નથી સમજાતું. ભલે અમને ઘણા કે તમે હું કામ એટલા બધા પૈસા લ્યો છો, પણ અમે એમ કે પૈસા લઈ તો નથી હોવા દેતા, નો પૈસા લેવી તો મારી નાખે. એટલે જરૂરી છે, મારું કહેવાનું એવું નથી, પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે કાંઈક તો મારી પાસે બાપુ આપણે વાપરવું જોઈએ ને. બાકી એ તો ત્રાજવું લઈને બેઠો છે, કોણ શું કરે છે ને બધી ખબર છે. એટલે મહાપુરુષોએ તમને મને શાન ખૂબ કરી છે. પણ દાસી જીવનની એક વાણીમાં દાસી જીવન કહે છે કે સાયાજીને કહેજો આટલી મારી વિનંતી. તમે જો ઈશ્વર પાસે બાપુ એની કેવી વેદના છે. દાસી જીવનને 18માં ગુરુ ભીમ મળ્યા ને પછી મેળ પડ્યો. અને આ બધું છે ને આ બાપુ ભજન છે ને ગુરુ વિના સમજાય જ નહીં. ગુરુ ગોતવા જ્યાં કે આ દુકાને મળે છે, ક્યાંય મોંઘા મળે છે, સારા મળતા છે. પણ ભજનના ભરોસે બાપુ હાલ્યા જાઓ, વહેલો મોડો ગમે ત્યાં તમને આંગળી પકડનારો મળી જાય. પણ જેથી ભજન પાકે તેથી તમારું મેળ પડી જાય. એટલે દાસી જીવન કહે છે કે
મારે તારી જરૂર છે બાપુ ઈશ્વરને મેળવવા માટે બાપુ દાસી જીવનની જે વેદના છે આ વાણી છે ને વાણી એ બધું સંતોની વેદના છે એટલે સંતો દાસી જીવન કહે છે શું કહે છે सिरत रखे वो तो जग में बड़ो
છે એટલે એક માને થોડાક યાદ કરી હતી. માં ભગવતી ખોડિયાર માં મામડિયા ચારણ ની હાથ દીકરીઓ બાપુ આવળ જોગળ તોગળ સાસભાઈ બીજભાઈ હોલભાઈ ને માં ભગવતી ખોડિયાર અને એક ભાઈ મેરખ્યો. એ મેરખ્યાને બાપુ હરફદંસ થાય અને કોક વૈદ આવીને કીધું કે પાતાળમાંથી દી ઉગ્યા પહેલા જો કૂપો લઈને આવે અને આના મોઢામાં બેટી પા પાડે તો આ દીકરો બેઠો થાય. તેથી હાથે બહેનો બાપુ હુરજ નારાયણ ને બાપુ અરજ કરતી હોય ને એમ કે હે હુરજ નારાયણ અમારી હાથે બહેનો ના આ જીવ જોતા હોય તો લઈ લેજે, પણ અમારો ઉતારો નો વ્યો જાય, અમારો વિહામો નો વ્યો જાય. અમારો એકનો એક ભાઈ, એક મારી બેન પાતાળમાં અમૃત લેવા જાય અને આવે ને ત્યાં સુધી તું મારા બાપ ઉગતો નહીં. અને એ હુરજ નારાયણ ને બાપુ જે રોકી રાખે એવી ભગવતી માં ખોડિયાર. વિચાર કરજો શું આપણી આ દીકરીઓની વાત આપણે કરીએ ભલા મને. હું તો આ બેનું છે ને એટલે હું ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ ન પૂગી ગયો ને દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં પુરુષ ન પૂગી ગયો ને ત્યાં બાપુ દીકરીઓએ આબરૂ રાખી છે. ઈ માં ભગવતીનો એક કવિ બાપુ ભેળીઓ એવો લખે છે મત દરિયો હોય તોફાનમાં અન તમારું હયું નો રે હાથમાં તેથી કે જો માં ખોડિયાર ને હવે આવી એક વાર યાદ કરે. રમતા ભમતા તારા સોરડા અન કોક દિયા ઘાયા ઘાય વયાઈ જાય એની જનની એવાય જાય એને ખમાઈ કે જય માં ખોડલી મારી ભલે એવો ઢોરે ભગવતી માં ભેળી. મળી તારા ભેળી મળ્યા તો વિષ્ણુ વણોને બ્રહ્માજી
મળીશ નો